હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? આશા રાખી બધાના તબિયત પાણી સારા હશે. આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, આપણું જે સોમવારે પેપર હતું એમાં એક છેલ્લો 20મો ક્વેશ્ચન હતો કે બે ભૌતિક રાશિઓ. છેલ્લો જે ક્વેશ્ચન હતો 20મો ઈ 5-6 બાળકોએ પૂછ્યું તો સર આ કેવી રીતે થાય, સમજાણું નહીં. સિમ્પલ લોજિક છે. જો એમાં બે ભૌતિક રાશિઓ છે એ અને બી, એના પરિમાણ સમાન ન હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન શક્ય છે? પહેલો ઓપ્શન હતો a બાય બી, બીજો હતો a પ્લસ બી, ત્રીજો હતો કંઈક a માઇનસ બી, અને છેલ્લો કંઈક હતો એક પણ નહીં. સિમ્પલ વસ્તુ છે બાળકો. જો a અને બી ના પરિમાણ સમાન ન હોય તો a પ્લસ બી ખોટું, a માઇનસ બી એ ખોટું. શા માટે? કારણ કે અહીંયા સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડે. સરવાળા બાદબાકીનો નિયમ વાળા બાળકો શું કહે છે કે આ બે રાશિનો સરવાળો ક્યારે થાય? કે જ્યારે બેયના પરિમાણ સમાન હોય તો. પણ મને તો કીધું છે પરિમાણ સમાન ન હોય. જો પરિમાણ સમાન ન હોય તો આ બે વસ્તુ શક્ય નથી. આ બે વસ્તુ ક્યારે શક્ય છે? સરવાળા બાદબાકીનું પારિમાણિક સૂત્રનો નિયમ યાદ કરો. એનું પારિમાણિક સૂત્ર બરાબર બી નું, આમાં a નું બરાબર બી નું. જો બેયના પારિમાણિક સૂત્ર સરખા હોય ને તો જ આ ઓપ્શન શક્ય છે. તો આપણો ઓપ્શન હતો a બાય બી. ગુણાકાર માટે ભાગાકાર માટે આવો કઈ રૂલ છે નહીં. a અને b નો ભાગાકાર હોય કે પછી a અને b નો ગુણાકાર હોય, બેયના પારિમાણિક સૂત્ર સરખા હોય તોય હાલે, ના હોય તોય હાલે. એટલે આપણો આન્સર કયો સાચો? તો કે a. ડી આન્સર હતો એક પણ નહીં, તો કે આઈ ખોટું, કારણ કે આ આન્સર આપણો સાચો આવે છે. રેડી બાળકો? ચાલો આગળ. હવે આજના ટોપિક તરફ આપણે આગળ વધીએ. ચાલો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે સચોટતા, ચોકસાઈ બે વસ્તુ વિશે વાલા બાળકો વાત કરેલી. સચોટતા અને ચોકસાઈ. આજે વાત કરવાની છે એરર વિશે, ત્રુટિ. બાળકો જેવું નામ છે એવું ગુણધર્મ. શું ત્રુટિ એટલે? એરર એટલે. ટોપિક તમે હેડિંગ બાંધો છો ત્રુટિ. ત્રુટિને ઇંગ્લિશમાં કહેવાય એરર. વોટ ઇઝ એરર? ત્રુટિ એટલે શું? તો કે ત્રુટિ એટલે શું? કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી ભૂલને ત્રુટિ કહે છે. કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી ભૂલને, કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી ભૂલને ત્રુટિ કહે છે. એટલે સિમ્પલ, તમારે કોઈ પણ રાશિનું માપન કરવું છે, માની લો સમયનું માપન કરવું છે ઘડિયાળ વડે, તો શું થશે? ઘડિયાળમાં સેલ પૂરો થવા આવ્યો હશે તો શું થશે? જેટલો સમય હશે એના કરતા સમય ઓછો દેખાડે કે નહીં? માની લો 1 મિનિટ પાછળ રહી ગઈ તો શું થશે? 10 વાગ્યાને બદલે શું દેખાડે? 10 અને 1 સોરી 9 અને 59 દેખાડે. 1 મિનિટ પાછળ છે તો 1 મિનિટની એરર આવી કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરવામાં જે ભૂલ ઉદ્ભવે, બરોબર ને, એને શું કહેવાશે? એરર. આવવા જોઈએ 10 પણ આવ્યું 9 ને 59, એટલે 1 મિનિટની ભૂલ છે, એ એરર કહેવાશે. આખે ના સમજે? એટલે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી ભૂલ કે માપન દરમિયાન તમારાથી કંઈક ભૂલ થઈ જાય તો એને શું કહેવાશે? એરર કહેવાય. પછી લખો
ધન ત્રુટી. નીચે લખો પેલું ધન ત્રુટી, પોઝિટિવ એરર. એટલે શું? ધન ત્રુટી, પોઝિટિવ એરર એટલે જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપ, જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપ તેના સાચા મૂલ્યથી વધુ આવે તો તે માપમાં ઉદ્ભવતી ત્રુટી ધન ત્રુટી કહેવાય. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપ તેના સાચા મૂલ્ય કરતા કેવું આવે? વધુ આવે તો પોઝિટિવ એરર કહેવાય. સિમ્પલ. ઘડિયાળ 2 મિનિટ આગળ હોય તો શું થશે? 10 વાગ્યાને બદલે 10 ને 2 મિનિટ દેખાડશે. ખરેખર વાગ્યા છે 10 પણ દેખાડે છે 10 વાગ્યાને 2 મિનિટ. 10:30 વાગ્યા હશે તો 10 ને 32 દેખાડશે. 11 વાગ્યા હશે તો 11 વાગ્યાને 2 મિનિટ દેખાડશે. એટલે દરેક વખતે એ સાચું મૂલ્ય આવવું જોઈએ એના કરતા 2 મિનિટ વધુ દેખાડે છે. ઇટ ઇઝ નોન એઝ પોઝિટિવ એરર. જેટલું મૂલ્ય આવવું જોઈએ એના કરતા વધુ દેખાડે, પોઝિટિવ એરર. બીજું ઋણ ત્રુટી, નેગેટિવ એરર લખો. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્ય કરતા, હવે આવડી ગયું, બોલો હું, તો કે ઓછું આવે એને ઋણ ત્રુટી કહેવામાં આવે. સાચું મૂલ્ય જેટલું હોય એના કરતા કેવું આવશે? ઓછું આવશે. નેગેટિવ એરર કહેવાય. ઘડિયાળ 1 મિનિટ પાછળ રહી ગઈ હોય તો 10 વાગ્યા હોય તો શું દેખાડે? 9:59. 10:30 વાગ્યા હોય તો 10:29 દેખાડે. 12 વાગ્યા હોય તો 11:59 દેખાડે. દરેક વખતે 1 મિનિટ જેટલું માપ ઓછું દેખાડશે. ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ એરર. કેવી એરર કહેવાશે? ઋણ ત્રુટી. જેટલું આવવું જોઈએ એના કરતા ઓછું આવે છે. ત્રીજું ઝીરો એરર, શૂન્ય ત્રુટી. ઝીરો એરર, શૂન્ય ત્રુટી. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું માપ, તેના સાચા મૂલ્ય જેટલું જ આવે, તો માપનમાં ઉદ્ભવતી ત્રુટીને શૂન્ય ત્રુટી કહે છે. કેવી ત્રુટી કહેવામાં આવે બાળકો? શૂન્ય ત્રુટી. ઝીરો એરર કહેવામાં. સાચું માપ જ આપે, એમાં કઈ ભૂલ થાય નહીં, તો કેવી એરર કહેવાય? ઝીરો એરર. ધન ત્રુટી, ઋણ ત્રુટી અને શૂન્ય ત્રુટી. આગળ લખો. ત્રુટીને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્રુટીને મુખ્ય 2 પ્રકાર. આ પેટા પ્રકાર હતા. ક્યાં? પોઝિટિવ એરર, નેગેટિવ એરર અને પોઝિટિવ એરર, નેગેટિવ એરર અને ઝીરો એરર. એ પેટા પ્રકાર હતા. પણ મુખ્ય 2 પ્રકાર, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટીનું બીજું નામ છે આકસ્મિક ત્રુટી. લખો. ત્રુટીના મુખ્ય 2 પ્રકાર. પહેલું વ્યવસ્થિત ત્રુટી અને બીજું અવ્યવસ્થિત ત્રુટી. અવ્યવસ્થિત ત્રુટીનું બીજું નામ કહેવાય આકસ્મિક ત્રુટી. જુઓ પેજ નંબર 23 ઉપર. ચાલો, વ્યવસ્થિત ત્રુટી એટલે શું? ટેબલની નીચે આપેલું છે. ટેબલ યાદ રાખવાની જરૂર નથી વાલા બાળકો. તમારા નોલેજ માટે યાદ રાખો તો કઈ વાંધો નહીં, પણ યાદ ના રાખો તો ચાલશે. ચાલો, વ્યવસ્થિત ત્રુટીઓ. જો આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં, એટલે કે ધન અથવા ઋણ જ હોય તો આ ત્રુટીને કેવી ત્રુટી કહેવાય? વ્યવસ્થિત ત્રુટી. એ વડે આપેલા પ્રયોગ દરમિયાન તમે કોઈ પણ પ્રયોગ કરો છો તો દરેક વખતે ઉદ્ભવતી ત્રુટી એક જ દિશામાં હોય. એક જ દિશામાં મતલબ માની લ્યો કોઈ તમે પ્રયોગ 5 વખત કર્યો તો 5 વખત જેટલો જવાબ આવવો જોઈએ ને એના કરતા વધુ જ આવ્યો. એક જ દિશામાં મતલબ પોઝિટિવ એરર જ આવી. સમજો? બરાબર? તમે 5 વખત પ્રયોગ કર્યો અને
જેટલો આન્સર આવવો જોઈએ એના કરતા આન્સર દરેક વખતે શું થયો, વધુ જ આવ્યો. ઇટ ઇઝ નોન એઝ પોઝિટિવ એરર. પોઝિટિવ એરર કહેવાય. એક જ દિશામાં આવે છે દરેક વખતે. બીજો કોઈક વ્યક્તિ પ્રયોગ કરે છે, એ જે પ્રયોગ કરતો હતો એમાં જે રાશિનું મૂલ્ય માપતો હતો એ પ્રયોગ દરમિયાન એને શું જોયું, એ પ્રયોગ એને માની લ્યો 7 વાર કર્યો, તો 7 વાર એને શું થયું ખબર છે, જેટલું મૂલ્ય આવવું જોઈએ એના કરતા દરેક વખતે ઓછું જ આવ્યું. કેટલું આવ્યું? દરેક વખતે મૂલ્ય ઓછું જ આવ્યું. તો એ વ્યવસ્થિત ત્રુટિ કહેવાય, સિમેટ્રિક એરર. એક જ દિશામાં ત્રુટિ ઉદ્ભવે. તમે જેટલી વાર પ્રયોગ કરો ને તો શું થાય, તમારે જવાબ વધુ જ આવે. અથવા તો તમે જેટલી વાર પ્રયોગ કરો ને જવાબ ઓછો જ આવે. ઇટ ઇઝ નોન એઝ સિમેટ્રિક એરર, વ્યવસ્થિત ત્રુટિ. બરાબર? અવ્યવસ્થિત ત્રુટિ કોને કારણે ઉદ્ભવે હમણાં આગળ જોઈએ આપણે. બીજું અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો આકસ્મિક ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તમે 5 વખત પ્રયોગ કર્યો તો એ 5 વખત પ્રયોગ કર્યો એમાંથી માની લો 3 વખત જેટલો જવાબ આવવો જોઈએ, સોરી 2 વખત જેટલો જવાબ આવવો જોઈએ એના કરતા વધુ આવ્યો. 1 વખત જવાબ જેટલો આવવો જોઈએ એટલો જ આવ્યો અને 2 વખત જેટલો આવવો જોઈએ એના કરતા ઓછો આવ્યો. ઇરેગ્યુલર એરર કહેવાય, અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, નોન સિમેટ્રિકલ એરર કહેવાય. બીજો વ્યક્તિ પ્રયોગ કરે છે તો પ્રયોગ દરમિયાન 7 વાર પ્રયોગ કર્યો, એક પ્રયોગ 7 વાર કર્યો, તો 4 વાર શું થયું ખબર છે, જેટલો જવાબ આવવો જોઈએ એના કરતા ઓછો આવ્યો. 1 વાર સાચો જવાબ આવ્યો અને 2 વાર જેટલો આવવો જોઈએ એના કરતા વધુ આવ્યો. અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. તો પ્રયોગના માપન દરમિયાન જો ત્રુટિ કોઈ એક જ દિશામાં ઉદ્ભવે, પોઝિટિવ અથવા તો નેગેટિવ, ઇટ ઇઝ નોન એઝ સિમેટ્રિકલ એરર. બરાબર? વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. હવે જો વ્યવસ્થિત ત્રુટિ છે ને બાળકો, મેન 3 વસ્તુને કારણે ઉદ્ભવે. પહેલું હું, સાધનની ત્રુટિ. સાધન ખોટું હોય તો એમાં તમારો વાંક નથી. તમે યાર પ્રયોગ કરીને મથી જાવ ને, સાધનમાં ત્રુટિ છે તો પ્રયોગનો જવાબ ખોટો જ આવવાનો છે. ઘડિયાળ, દાખલા તરીકે ઘડિયાળ 5 મિનિટ આગળ છે તો શું થશે, દરેક વખતે 5 મિનિટ તમને વધુ જ સમય દેખાડે. 10 ની બદલે 10 ને 5, 12:30 ની બદલે 12:30 ને 5. તો એ સાધનની એરર કહેવાય, તમારી એરર ના કહેવાય. કોની એરર કહેવાય? સાધનની એરર કહેવાય. સમજાય છે કે નહીં? તો વ્યવસ્થિત ત્રુટિમાં સાધનની એરર છે. સાધન જ ખોટું તમને દેખાડે છે, એમાં તમારો વાંક નથી. દરેક વખતે જેટલું દેખાડવું જોઈએ એના કરતા વધુ જ દેખાડશે. પોઝિટિવ. એવું ના હોય કે ઘડિયાળ 5 મિનિટ આગળ હોય તો અમુક વખત 5 મિનિટ વધુ દેખાડે, અમુક વખત 5 મિનિટ ઓછું દેખાડે. એમ નહીં, આગળ જ દેખાડશે. સમજાય છે? તો સાધનની ત્રુટિ જેમાંથી વાંચું છું, બચ્ચા પલટી, આ બધું બેઝિક છે, જસ્ટ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. આ યાદ ના રાખો તો પણ ચાલે. જીનિતની દ્રષ્ટિએ આનું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આના પછીની જે વસ્તુ છે નિરપેક્ષ ત્રુટિ ને એના બધા સૂત્રો ને એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર? ચાલો, સાધનની ત્રુટિ. આ પ્રકારની ત્રુટિ સાધનમાં રહેલા કોઈ ક્ષતિયુક્ત રચના કે સાધનના સ્કેલના ખામીયુક્ત કેલિબ્રેશન, સાધનની શૂન્ય ત્રુટિ વગેરેના કારણે પણ ઉદ્ભવે છે. એટલે સાધનની કંઈક ત્રુટિ હોય, સાધનમાં જ ક્ષતિ હોય, અથવા સાધનનું કેલિબ્રેશન એટલે અંકન. આમાં ઘડિયાળમાં જે બધા નંબર લખ્યા હોય 12, 1, 2, 3, 4, 5, એના વચ્ચે અમુક કંઈક ગેપ હશે. આખું કેટલા ડિગ્રીનું થવું જોઈએ? 360 ડિગ્રીનું. ફૂટપટ્ટી હોય, ફૂટપટ્ટીમાં જે બધા આંકડા લખ્યા હોય, કેલિબ્રેશન કર્યું કહેવાય, અંકન કર્યું કહેવાય. 1 સેન્ટીમીટરમાં 0 થી 1 ની વચ્ચે 9 કાપા આવે, 1 થી 2 માં 9 કાપા આવે. પણ જો અમુક જગ્યાએ 9 હોય, અમુક જગ્યાએ 8 હોય, અમુક જગ્યાએ 7 હોય તો સાધનની ખામી કહેવાય. કેલિબ્રેશન જ કેવું કરેલું છે? ખોટું. બરાબર? દાખલા તરીકે કોઈ એક થર્મોમીટર ના તાપમાનનું અંકન વ્યવસ્થિત થયેલું નથી.
એટલે થર્મોમીટરનો ઉપયોગ કરીને આપણે આપણા બોડીનું ટેમ્પરેચર, વાતાવરણનું ટેમ્પરેચર માપીએ છીએ. પણ હવે થર્મોમીટરનો જે સ્કેલ હોય, તમે જોયું થર્મોમીટર ઉપર આંકડા લખ્યા હોય, એ કેલિબ્રેશન કરવામાં આંકડા લખવામાં જ ભૂલ કરી હોય તો 1 ડિગ્રી બરાબર આટલું થવું જોઈએ, સપોઝ એના કરતા આટલું દેખાડે, અમુકમાં ઓછું દેખાડે, તો કેલિબ્રેશનમાં જ ભૂલ છે, તો એ ખોટું જ મૂલ્ય દેવાનું છે. બરોબર. ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રીને બદલે દરેક વખતે કેટલું દેખાડે છે? 104 દર્શાવે છે. એનો મતલબ કે 1 ડિગ્રી બરાબર જેટલું એને દેખાડવું જોઈએ એના કરતા એ વધુ દેખાડે છે, દરેક વખતે વધુ જ દેખાડશે. પછી ઉકળતું પાણી હોય કે તમારું શરીરનું ટેમ્પરેચર હોય કે વાતાવરણનું ટેમ્પરેચર, દરેક વખતે 4 જેટલું વધુ જ દેખાડે. સાધનની ત્રુટિ કહેવાશે. વર્નિયર કેલિપર્સનો ઉપયોગ લખ્યો છે, એ આવશે ત્યારે ખબર પડશે એમાં જે વર્ડ લખ્યા છે કે ભાઈ વર્નિયર કેલિપર્સના તેની 2 ભુજા. સર એટલે હું નહીં ખબર પડે, આપણે તમને કરાવીશ ત્યારે ખબર પડશે. બરોબર, એટલે જાઓ તો સ્કીપ કરી દો. એ સાધનની ત્રુટિ. બીજું, પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. હવે પ્રયોગની ટેકનિક, તમારે જે કોઈ પણ પ્રયોગ કરવાનો છે, માની લ્યો પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ગુરુત્વ પ્રવેગ માપવાનો પ્રયોગ કરવાનો છે, તો પ્રયોગની ટેકનિક જ ખોટી હોય તો તમારે જવાબ શું આવવાનો છે? ખોટો જ આવવાનો છે. સરે તમને ખોટું સમજાવ્યું કે ભાઈ તમારે આમ પ્રયોગ કરવાનો છે, પણ સરે તમને સમજાવવામાં, ટેકનિકમાં, રીતમાં ભૂલ ગઈ. તમને તો ખબર ના હોય તો તમને સરે ખોટી રીત કરાવી, તમે ખોટી રીતે પ્રયોગ કરશો તો દરેક વખતે શું થશે? રીત ખોટી છે તો દરેક વખતે શું થશે? જેટલો જવાબ આવવો જોઈએ એના કરતા દરેક વખતે કાં વધુ આવશે, કાં દરેક વખતે કેવું આવશે? ઓછું આવશે. રેડી? ચાલો. ઉદાહરણ તરીકે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે, ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને માપેલા તાપમાન શરીરના વાસ્તવિક તાપમાન કરતા હંમેશા તાપમાન ઓછું દર્શાવે. આપણે બોડીનું ટેમ્પરેચર માપતા હોય તો ઘણા શું બગલમાં મૂકે? નહીં, હકીકતે આદર્શ રીતે તમે ટેકનિક જોવો ને તો જીભની નીચે મૂકવું પડે. જીભની નીચે પણ મિનિમમ તમારે 60 થી 90 સેકન્ડ લગી મૂકો ને તો તમારું બોડીનું સાચું ટેમ્પરેચર આવે. અને આ ટેકનિક જ ખોટી છે. બગલમાં મૂકી દો થર્મોમીટર, રૂમ ધૂમ ધૂમ, પછી જોવો ટેમ્પરેચર ઓછું જ આવશે. દરેક વખતે ઓછું આવે. પછી મારું માપવું કે આનું માપવું કે આનું માપવું કે આનું માપવું, પ્રયોગ પદ્ધતિ જ ખોટી છે. તો જવાબ કેવો આવવાનો છે? ખોટો જ આવવાનો છે. જેટલું બોડીનું ટેમ્પરેચર આવવું જોઈએ એના કરતા ઓછું જ આવવું જોઈએ. હકીકતે સાચી રીત શું છે? જીભની નીચે મૂકી દો 60 થી 90 સેકન્ડ તો તમારું બોડીનું સાચું ટેમ્પરેચર આવે. સી, વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ, તમે પ્રયોગ કરો છો તો તમારાથી પણ ત્રુટિ ઉદ્ભવે. દરેક વખતે સાધનની ભૂલ એવું જરૂરી નથી, દરેક વખતે સરની ભૂલ, મેથડની ભૂલ હોય એવું જરૂરી નથી. સાધન ટકાટક છે, એકદમ ન્યૂ બ્રાન્ડ સાધન છે. સરે પણ તમને એકદમ સાચી રીત સમજાવી છે, પણ તમને સમજવામાં ભૂલ થઈ ગઈ. વ્યક્તિગત ત્રુટિ કહેવાય. તમને સરે સમજાવ્યું હોય કાંઈક અને તમે કરો કાંઈક, જવાબ શું આવવાનો છે? ખોટો જ આવવાનો છે. પર્સનલ એરર કહેવાય, વ્યક્તિગત ત્રુટિ કહેવાય. હા કે ના? સમજી શકે? સિમ્પલ છે. કે પ્રયોગ દરમિયાન અવલોકનકાર એટલે આપણે જે પ્રયોગ કરતા હોય, અવલોકનકારની ખાસિયત પૂર્વગ્રહ. આમ ના થાય, યા મત થાય. સાધનોની અયોગ્ય ગોઠવણી. કીધું હોય કે ભાઈ સાધનો આ રીતે આમ મૂકજો તો વ્યવસ્થિત આવશે. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ઢાળની તમે ડિગ્રી માપવા હોય કે ભાઈ કેટલા ડિગ્રીનો ઢાળ છે, એ પ્રયોગ તમારે કરવાનો હોય તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એ રીતે તમારે ગોઠવવા પડે. ખોટી રીતે ગોઠવો તો સ્લોપ ખોટો આવવાનો છે. બરોબર? પૂરતી સાવચેતી વગર વ્યક્તિગત બેદરકારીથી ભાઈ પ્રયોગ કર્યા છે ભાઈ, રહેવા દે ને. બરોબર? તો આવું બધું હોય ને તો અવલોકનકારને કારણે પણ આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. બરોબર? દાખલા તરીકે માપક્રમ પરની સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે વધુ જમણી બાજુ રાખીને, દાખલા તરીકે આવશે આપણે આગળ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરતા હોય, શું એ બધું આવશે? સ્પેક્ટ્રોમીટરમાં શું હોય? આખો એક ગોળ સ્કેલ હોય, એમાં આમ સોય હશે, ડિગ્રી માપતા હોય. હવે તમે આમથી જોવો, હકીકતે જોવાનું હોય, ટોપ વ્યૂ જોવાનું હોય તો તમને સાચું ખબર પડે કે સોય કેટલા ડિગ્રીએ છે.
પણ તમે જમણી બાજુ કે ડાબી બાજુથી જોશો તો શું થશે? ડાબી બાજુથી જોશો તો ડાબી બાજુ વધુ વળેલી દેખાય, જમણી બાજુથી જોશો તો જમણી બાજુ વધુ વળેલી દેખાશે. કા? યાદ કરો દૃષ્ટિ સ્થાન ભેદ. સાચી રીત શું છે કે ભાઈ ટોપ વ્યૂ થી જોવો તો તમને ક્લિયર દેખાય કે સોય કેટલા ડિગ્રીએ છે, બાકી તો જવાબ કેવો આવવાનો છે? ખોટો જ આવવાનો છે. વ્યક્તિગત એરર કહેવાય. સમજાય છે? ચાલો, એટલે વ્યવસ્થિત ત્રુટિ, સાધનની ત્રુટિ, ટેકનિક અને વ્યક્તિને કારણે, આ બધી વસ્તુને કારણે ઉદ્ભવે છે. અવ્યવસ્થિત ત્રુટિ, માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. અને તેથી તે ધન કે ઋણ ગમે તે હોય, પોઝિટિવ એરર હોઈ શકે અને નેગેટિવ એરર પણ હોઈ શકે. પ્રયોગ દરમિયાન પ્રયોગ ઉપર અસર કરતા પરિબળોમાં અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફાર હોય. અવ્યવસ્થિત ત્રુટિમાં કોકવાર પોઝિટિવ આવે, કોકવાર નેગેટિવ આવે. એનું કારણ શું? એના ઉપર કેવા પરિબળો અસર કરતા હોય? આગાહી ન કરી શકાય તેવા પરિબળ. વાતાવરણ ગમે ત્યારે ચેન્જ થઈ જાય તો ગમે ત્યારે શું થાય? ટેમ્પરેચર જેટલું આવવું જોઈએ એના કરતા વધુ આવે. વાદળછાયું વાતાવરણ થઈ જાય તો જેટલું આવવું જોઈએ એના કરતા ઓછું આવે. સિમ્પલ વસ્તુ છે યાર. ઘણી વખત હવાનું પ્રેશર વધી જાય તો વાતાવરણમાં ઈ પ્રમાણે ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. સમજાય છે કે નહીં? આગાહી ન કરી શકાય તેવા પરિબળ. હમણાં જ હતું કે ભાઈ સૌરાષ્ટ્રમાં આ 4 થી 5 દિવસ વરસાદનું પૂરેપૂરું જોર રહેશે, પણ ના આવ્યો. કારણ કે દરિયામાં બીજી સિસ્ટમ સર્જાણી, લો પ્રેશર સર્જાણું, એની ઇફેક્ટ અહીંયા આવી. આગાહી ના કરી શકાય તેવા પરિબળ છે. તો પ્રયોગના તમને ધારેલા પરિણામ મળે નહીં. સિમ્પલ. બરાબર ને? દાખલા તરીકે તાપમાન, વોલ્ટેજ, સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો વગેરેમાં ન ધારેલા ફેરફાર. બરોબર ને? ઘણી વખત તમે ટેમ્પરેચર માપતા હોય કોઈ વસ્તુનું, તેના પર વાતાવરણની અસર થાય. વાતાવરણનું ટેમ્પરેચર વધઘટ થાય ને એમ થાય. તમે કોઈ પણ સર્કિટ ડાયાગ્રામ હોય, એના વોલ્ટેજ કેટલા છે માપવો હોય, પણ ઉપરથી જીબી માંથી જ વોલ્ટેજમાં ઘણી વખત આપણે બોલીએ આજે વોલ્ટેજ હાઈ છે, આજે વોલ્ટેજ લો છે, તો એમાં ફ્લક્ચ્યુએટ થાય તો તમે જે વોલ્ટેજ માપવાનો પ્રયોગ કરો છો એમાં પણ શું થવાનું છે? ફ્લક્ચ્યુએશન આવવાનું જ છે. અવ્યવસ્થિત એરર કહેવાય. કોકવાર વધુ આવે, કોકવાર ઓછું આવે. રેડી? ચાલો, બરોબર. બીજું એમાં કઈ જાજુ નથી. પછી લઘુત્તમ માપ શક્તિ, લિસ્ટ કાઉન્ટ, એ પણ તમને કરાવી દીધું છે બાળકો. શું લઘુત્તમ માપ શક્તિ એટલે? ચાલો બોલો. કોઈ પણ સાધનનો ઉપયોગ કરીને તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો? માઇનોરમાં માઇનોર, એને લમાસ કહેવાય. સમજાવી દીધું છે બધું, બરોબર? એટલે પાછું રિપીટ કરતો નથી. ખાલી એટલું કહી દઉં, સાદી ફૂટપટ્ટીની લમાસ 0.1 સેન્ટીમીટર. ઓછામાં ઓછું એટલું માપી શકે, એના કરતા ઓછું માપી શકે એની લમાસ કહેવાય. વનિયરની કીધી હતી, માઇક્રોમીટરની કીધી હતી. 2 કાંટાવાળી ઘડિયાળ હોય એની લમાસ 1 મિનિટ, 1 મિનિટ કરતા ઓછું ના દેખાડે. 3 કાંટાવાળી ઘડિયાળ હોય તો એની લમાસ સેકન્ડ. કલાકે દેખાડે, મિનિટે દેખાડે, સેકન્ડે દેખાડે. આ લઘુત્તમ માપ શક્તિ લમાસ. ડન? ચાલો, ચાલો બચ્ચા બાલટી આગળ જો. હવે છે ને મેન વસ્તુ આપણે છે, સૂત્ર છે બધા ત્રુટિના. નિરપેક્ષ ત્રુટિ ને સાપેક્ષ ત્રુટિ ને પ્રતિશત ત્રુટિ. બાળકો એ ટોપિક થોડોક મોટો છે. આશરે આપણે 50 થી 60 મિનિટ જોઈ, અને આજે સમયને આજના લેક્ચરમાં મર્યાદા છે, એટલા માટે ઈ ટોપિક હું તમને કાલે કરાવીશ. બહુ સરસ છે. ઘણી બધી નવી નવી ફોર્મ્યુલા તમને જાણવા મળશે. બરોબર? હરખો ટાઈમ હોય તો ટોપિક કરાવવાની મજા આવે. તો અત્યારે થોડોક ટાઈમ બચ્યો છે, એમાં આપણે સ્વાધ્યાયના દાખલામાં જોઈએ તો જુઓ. સ્વાધ્યાયના બધા દાખલા નથી કરવાના. હું તમને કહું કે ભવિષ્યમાં જે નીટ માટે જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા જ આપણે કરશું. સ્વાધ્યાયનો છે ને બીજો દાખલો. આ રીત તો તમને હવે લગભગ આવડી જ ગઈ હશે, બરોબર? તેમ છતાં જોવો જોઈએ સ્વાધ્યાયના બીજા દાખલામાં શું છે. બોલો. બીજામાં 4 વસ્તુ છે. પહેલું છે 1 કિલોગ્રામ સ્વાધ્યાયનો. બીજો ન્યુમેરિકલ.
સ્વાધ્યાયનો બીજો દાખલામાં પહેલું 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2 એવું છે ને, એના બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2. ચાલો ખાલી જગ્યા એટલે x તમને કીધું હતું ધારી લેવાનું. ચાલો x નું મૂલ્ય જોઈશું અને તમે નીચે લઈ આવો તો શું થશે 1 kg મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2. ઓલું આખું નીચે લબાચો ગ્રામ cm સ્ક્વેર સેકન્ડ રેસ ટુ -2 બરાબર ખાલી જગ્યા એટલે x. હવે કીધું તો બાળકો યાદ છે આમાં શું કરવાનું? ઉપર નીચે સરખું કરવાનું. ઉપર SI પદ્ધતિ છે, નીચે CGS પદ્ધતિ છે. કા બે જગ્યાએ CGS રાખો, કા બે જગ્યાએ SI રાખો, કા બે જગ્યાએ ગ્રામ ગ્રામ, કા બે જગ્યાએ સેન્ટીમીટર સેન્ટીમીટર, બરોબર, અથવા તો બે જગ્યાએ કેજી કેજી, બે જગ્યાએ મીટર મીટર. સહેલું શું પડે મેં તમને કીધું હતું, મોટામાંથી નાનામાં જવાના સહેલું પડે. મોટામાંથી નાનામાં જવું સહેલું પડે. કિલોગ્રામ ના ગ્રામ તો કે સર 1000 ગ્રામ. મીટર ના સેન્ટીમીટર 100, મીટર ના સેન્ટીમીટર 100, પણ અહીં તો બાળકો મીટર નો સ્ક્વેર છે તો 10⁴ cm સ્ક્વેર. સમજાણો ભાઈ? સેકન્ડ રેસ ટુ -2 એમને છેદમાં ગ્રામ એમને cm સ્ક્વેર એમને સેકન્ડ રેસ ટુ -2 એમને. ગ્રામ ગ્રામ કેન્સલ, cm સ્ક્વેર કેન્સલ, સેકન્ડ રેસ ટુ -2 કેન્સલ. વધ્યું શું? 10⁻³ ગુણ્યા 10⁴ આધાર સરખા ઘાતનો સરવાળો. તો x ની વેલ્યુ ખાલી જગ્યાની વેલ્યુ આવી 10⁻7. પૂરું. સિમ્પલ. બરાબર. ચાલો બીજું છે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ly. વાલા બાળકો બીજી વસ્તુ તમને શું આપી છે તો કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ly. કહો કે સર ly એટલે શું? વળી કરાવી દીધું છે, હવે ખબર પડવી જોઈએ, સિમ્બોલ ખબર પડવા જોઈએ. ly એટલે લાઇટ યર, પ્રકાશ વર્ષ. તો બાળકો પ્રકાશ વર્ષ કોનો એકમ છે? અંતરનો. મને ખબર છે 1 ly બરાબર 9.46 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર હતું. પણ જો પ્રશ્ન અર્થો વાંચો, 1 મીટર બરાબર કેટલા લાઇટ યર? બરોબર ને? 1 મીટર બરાબર કેટલા લાઇટ યર? તો સિમ્પલ. આ રીત કરવું હોય તો એ વાંધો નહીં, બાકી ત્રિરાશિ માંડો. શું ત્રિરાશિ માંડો? 9.46 ગુણ્યા 10⁻15 મીટર બરાબર 1 લાઇટ યર હોય તો મને તો હું પૂછું છે 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર. તો 1 મીટર બરાબર કેટલા? ત્રિરાશિ. આટલા એ આટલું, તો આટલા એ કેટલું? 1 ઉપર ના નીચે. તો શું જવાબ આવે? 1/9.46 ગુણ્યા 10⁻15. 1/9.46 ગુણ્યા 10⁻15. અથવા તો આપણી બેઝિક રીત છે એ રીતે કરો તો પણ ચાલશે. શું બેઝિક રીતમાં ભાઈ? શું છે બેઝિક રીતમાં? તો કે ly ને નીચે લઈ આવો, ખાલી જગ્યાને x કહી દો. તો 1 મીટર ના છેદમાં 1 ly અને ખાલી જગ્યાને x. બરોબર ને? ly ના મીટર 1 મીટર ના છેદમાં 1 ly એટલે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. મીટર મીટર કટ આવી ગયો ને જવાબ. x બરાબર 1/9.46 ગુણ્યા 10⁻15. આનું સાદુરૂપ આપી દેવાનું. આવડશે ને? 1/9.46 જી આંકડો આવે અહીંયા, 10⁻15 ઉપર જાય તો -15. સિમ્પલ છે. બરોબર ને? આપણે ને ભાઈ આ સર આપણે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ખાલી જગ્યા કિલોમીટર પર અવર સ્ક્વેર. શું કરો છો? ખાલી જગ્યાને x કહી દો, બાકી બધો લબાચો નીચે. તો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર
ના છેદમાં કિલોમીટર પર અવર સ્ક્વેર બરાબર x. શું કરવાનું ભાઈ? 3 મીટર સેકન્ડ રેસ ટુ -2 એમને કિલોમીટરના મીટર 1000 એટલે 10⁻³ અવર સ્ક્વેર જે છે એમાંથી સેકન્ડમાં જવાનું થાય ભાઈ. શેમાંથી જવાનું થાય? અને આમ લખાઈને જો ગોટા ના થાય, ઘણા બધા છોકરાઓ શું કરશે? ગોટા કરશે. તો પહેલા તો હું તમને સમજાવી દઉં. માઇનસ ઘાત આવે છે ને અહીંયા ઘણા બાળકો શું કરે છે? લોચા કરે છે. અહીંયા તો કઈ જરૂર નથી, કારણ કે સેકન્ડ -2 સેકન્ડ -2 બે હતા એટલે ઉડી જ જવાના હતા. પણ આમાં શું થાય ખબર છે? જો આને આમે લખાય કે નહીં, 3 મીટર ગુણ્યા અવરનો સ્ક્વેર. કારણ કે કલાકની -2 ઘાત હતી, અંશમાં જાય, છેદમાંથી વસ્તુ અંશમાં જાય તો માઇનસ ઘાત હોય તો પ્લસ ઘાત થઈ જાય. સમજો? રિસ્ક નહીં લેવાનો ભાઈ. બરાબર? નીટની દ્રષ્ટિએ જુઓ તો 4 માર્કનો MCQ હોય હાવ લલ્લુ જેવો, અને માઇનોર એવી ભૂલ થઈ જાય. કિલોમીટર એમને સેકન્ડ રેસ ટુ -2 નીચે આવે તો +2 થઈ જાય. બસ હવે કન્વર્ટ કરો ને. હવે હું વાંધો છે? મીટરના મીટર એમને, બરોબર ને? મીટરના મીટર એમને ગુણ્યા ઉપર કલાક છે, નીચે સેકન્ડ છે, તો કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. કલાકની સેકન્ડ કેટલી થાય બાળકો? 3600. પણ એનો વર્ગ છે. 1 કલાકની 3600 સેકન્ડ, પણ આ તો એનો વર્ગ છે એટલે શું થાય? 3600 નો વર્ગ સેકન્ડ સ્ક્વેર. રેવડી. કિલોમીટરના મીટર તો કે 1000 મીટર સેકન્ડ સ્ક્વેર બરાબર x. રેડી થઈ ગયું. સેકન્ડ સ્ક્વેર કેન્સલ, મીટર કેન્સલ, તો x બરાબર એટલે ખાલી જગ્યા બરાબર 3 ગુણ્યા 3600 ગુણ્યા 3600 ના છેદમાં 1000. બસ આનો સાદરૂપ આપો એટલે આનો આન્સર આવી જાય. સિમ્પલ છે યાર. પછી છેલ્લું છે ઈ બહુ સરસ છે. ચોથું 6.67 ગુણ્યા 10⁻11. 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર. શું છે વાલા બાળકો? kg⁻² ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ -2 ગ્રામ -2. ખાલી જગ્યાને x કહી દો તો કે યસ 6.67 ગુણ્યા 10⁻11. હવે શું થાય? છેદમાં શું આવશે? cm નો ઘન સેકન્ડ -2 નો ઘન ગ્રામ સેકન્ડ -2 ગ્રામની -1 એના બરાબર x. આવું એક વસ્તુ મેં તમને કરાવી દઈ, યાદ છે? જો ધ્યાન રાખો. ઉપર છે ને ન્યૂટન છે, તો શું થશે? જોજો, સમજજો. નીચે cm³ છે ને તો ઉપર મીટર ક્યુબ. નીચે cm³ છે તો ઉપર મીટર ક્યુબ. નીચે સેકન્ડની -2 ઘાત છે ને તો ઉપર એ સેકન્ડની -2 ઘાત. અને નીચે ગ્રામની -1 ઘાત છે ને તો ઉપર કિલોગ્રામની -2 ઘાત. એ કોના બરાબર લખી શકાશે? આના બરાબર. કે નથી સમજાતું? કરાવ્યું હતું. નીચે cm નો ક્યુબ છે ને તો ઉપર એ મીટર નો ક્યુબ. સેકન્ડની -2 ઉપર સેકન્ડની -2, કારણ કે SI માં ફેરવો છો. ગ્રામની -1 તો ઉપર kgની -1. આના બરાબર તમે લખી શકો. જો આપણે ફેરવી ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻². ચાલો બાળકો, ન્યૂટન ની બદલે શું લખાય? ન્યૂટન કોનો એકમ છે? બળનો. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ન્યૂટન ની બદલે હું લખી નાખ્યું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. યસ સર. kg⁻² એઝ ઇટ ઇઝ. યસ સર. ચાલો, શું થાય? અહીંયા kg ની 1 ઘાત, અહીંયા kg ની -2 ઘાત, એટલે શું થશે? kg ની -1. પછી મીટર ની 1, મીટર ની 2, એટલે મીટર નો ક્યુબ.
સેકન્ડ ઉપર આવે એટલે સેકન્ડ રેસ ટુ -2 આવ્યું કે નહીં, કીધું તો કે નહીં. નીચે cm ક્યુબ છે તો ઉપર મીટર ક્યુબ આવશે, આની બદલે પછી સેકન્ડની -2 છે તો ઉપર એ સેકન્ડની -2 આવશે, ગ્રામની -1 છે તો કેજીની -1 થશે. રેવડી? યસ સર. હાલો હવે શું કરો, માઇનસ વાળું આવે તો હું ધ્યાનમાં રાખવાનું, ઉપર નીચે કરી નાખજો, નકર જવાબમાં લોચા થાય. અને આમાં લખાય ને 6.67 ગુણ્યા 10⁻11 મીટર ક્યુબ, સેકન્ડની -2 એમને રાખો, ઈ આડું નહીં આવે મને, પણ નીચે સેન્ટીમીટર ક્યુબ, સેકન્ડની -2 આ તો કેન્સલ થઈ ગઈ ને, પહેલાથી જ કેન્સલ કરી નાખો ને ભાઈ, ખોટી આડી લેવી. જાવ દો, હાલો ફટાફટ જાવ દો. હવે શું કરાય, કેજી ને નીચે લઈ જવાય, ગ્રામ ને ઉપર લઈ જવાય, એટલે માઇનસ વાળા લોચા તમારાથી નીકળી જાય. કેજી રેસ ટુ -1 નીચે આવે તો પ્લસ કેજી થઈ જાય, ગ્રામ ઉપર જાય તો પ્લસ ગ્રામ થઈ જાય, બરાબર x. સિમ્પલ. હવે થઈ ગયું 6.67 ગુણ્યા 10⁻11. ચાલો શું કરાય, નાનું કરાય તો મીટરના સેન્ટીમીટર 100, પણ અહીંયા એનો ઘન છે. શું છે? અહીંયા એનો ઘન છે, તો શું થાય? 100 નો ઘન, 100 નો ઘન એટલે 100, એટલે આમ લખાય ને 10⁻6. ઓમે કરાવેલું છે આની પહેલા. 1 મીટર બરાબર 10⁻2, 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻4, 1 મીટર ક્યુબ બરાબર 10⁻6 સેન્ટીમીટર ક્યુબ, એટલે અહીંયા શું આવે 10⁻6 સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ એમનેમ, છેદમાં cm ક્યુબ એમનેમ, ઉપર નીચે સરખું કરીએ છીએ, કિલોના ગ્રામ, હજાર ગ્રામ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ. તો આ શું થાય? 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા 10⁻6, નીચેથી 10⁻3 ઉપર આવે તો 10⁻3 બરાબર x. આધાર સરખા, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો, -11 -3 -14, કેટલું થાય? -14 વત્તા 6, -14 વત્તા 6 એટલે -8. જવાબ આવ્યો 6.67 ગુણ્યા 10⁻8. x ની વેલ્યુ મળી ગઈ, હજી ખાલી જગ્યાની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻8. આ રીતે કરવાનું. ચાલો બાળકો, એટલે એરરના પ્રકાર જોયા આપણે, પણ મેઇન ફોર્મ્યુલા જે બધી છે આપણે કાલના લેક્ચરમાં કરશું. જી મારા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. ઓકે બચ્ચા પલટી, ચાલો કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર વાલા બાળકો, સી યુ, ધ્યાન રાખજો. અને એક બીજી સૂચના દેવાની છે કે જે વાલા બાળકો એક્સ્ટ્રા ચેપ્ટર કરે છે, ચેપ્ટર નંબર 9 તમે જે કરો છો, ચેપ્ટર નંબર 9 ની એક્ઝામ આપણે રવિવારે રાખે છે, બરોબર ને? 10 વાગે તમારું પેપર હશે. તો જે બાળકો તૈયારી કરે છે, ચેપ્ટર નંબર 9 એક્સ્ટ્રા જોવે છે પાર્ટ 2 નું, એ બાળકોની સન્ડે ના આપણે એક્ઝામ રાખશું. ઓકે બાળકો, ચલો બાય બાય, ટેક કેર, સી યુ.